નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અંજારમાં મહિલા એએસઆઈની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી। બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે। મળતી વિગતો મુજબ અંજારમાં ગંગોત્રી સોસાયટી 2 ખાતે રહેતા અને અંજાર પોલીસ સ્ટેશનમાં એટેચમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવી હતી। હતભાગી મૂળ સુરેન્દ્રનગરના ડેરવાડા ગામના વતની હતા। સીઆરપીએફમાં મણિપુર ખાતે ફરજ બજાવતા આરોપી દિલીપ ડાંગચિયા અને હતભાગીનો ગત રાત્રે ઝઘડો થયો હોવાનું આસપાસ રહેતા લોકોએ જણાવ્યું હતું, જે બાદ આવેશમાં આવીને ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી। બનાવ બાદ આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો હતો। હતભાગી અને આરોપી આસપાસના ગામના હોવાનું પણ જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં અંજાર પીઆઈ AR ગોહિલ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા। પીઆઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપીએ કયા કારણોસર મહિલા એએસઆઈનું ગળું દબાવી હત્યા કરી તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે। મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતાં સમગ્ર પૂર્વ કચ્છ પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી। ભુજના ગાંધીનગરી ખાતે આવેલ આશાપુરા નગરમાં પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે 47 વર્ષીય મોતી સંપત રાજપૂત ઘરની બહાર ગયા હતા, ત્યારે ઘરની બહાર પાણી ભરાયેલું હતું। લપસી જવાથી તેઓ પાણીમાં ડૂબી ગયા હતા। હતભાગીનો અગાઉ અકસ્માતમાં પગ કપાયો હતો। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો અબડાસાના રાહતા તળાવ બાલાચોડ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં યુવકનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ બાઇક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બાઇક ચાલક મોટી બાલાચોડના 32 વર્ષીય ગોપાલ ધનજી મહેશ્વરીની ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે નવીનભાઈ નામના 40 વર્ષીય યુવકને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે નલિયા પોલીસે તપાસ હાથ ધરી છે। જ્યારે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક રેલવે ફાટક પાસે ટ્રેન નીચે આવી જતા યુવાનનું મોત થયું હતું। ભચાઉ પોલીસના જણાવ્યા પ્રમાણે આ બનાવમાં 42 વર્ષીય સમરજીત નામના વ્યક્તિનું મોત થયું હતું। તેઓ ટ્રેન હડફેટે આવી જતા ઇજાઓ થઈ હતી, જેથી સારવાર માટે પ્રથમ ભચાઉ અને બાદમાં ભુજ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું। આ તરફ રાપર તાલુકાના ચિત્રોડમાં રહેતા 28 વર્ષીય તુલસી ગોહિલનું મોત થયું હતું। હતભાગી તેમના ઘરે સૂતા હતા, જેને ઉઠાડતા ઉઠ્યા ન હતા, જેથી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ યુવાન દારૂ પીને સૂતો હતો તેમ પરિવારે જણાવ્યું હતું। દારૂ પીધા બાદ યુવાનનું મોત થતા પરિવારમાં શોક છવાયો હતો। હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। હતભાગીનું પેનલ પીએમ કરાવી વિશેષ તપાસ માટે રાજકોટ FSLમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। ભચાઉ તાલુકાના આમરડી ગામમાં 2021માં પિતાની નિર્દયતાપૂર્વક હત્યા કરનાર પુત્ર પ્રકાશ ગોઠીને પિતાના હત્યાના આરોપમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને 5000ના દંડનો ઐતિહાસિક ચુકાદો ભચાઉની અદાલતે સંભળાવ્યો છે। જો દંડ ન ભરાય તો વધુ 3 માસની જેલ સજાનો હુકમ કરાયો હતો। આ કેસની વિગતો મુજબ આમરડી ગામના રતાભાઈ ઉર્ફે ભીખાભાઈ ગોઠી પોતાના પુત્ર પ્રકાશ સાથે વાડીએ ખેતી કામ કરતા હતા, પરંતુ પ્રકાશ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પિતા વારંવાર તેને કામ કરવા માટે કહેતા હતા। આ કારણે બંને વચ્ચે અવારનવાર તણાવ સર્જાતો હતો। 15 જૂન 2021ના રોજ પ્રકાશ વાડીએ હતો, ત્યારે પિતા રાત્રે ત્યાં ગયા હતા। બીજા દિવસે સવારે પુષ્પાબેન ગોઠી તેમના પતિને નાસ્તો આપવા વાડીએ ગયા, ત્યારે ખાટલામાં પતિનો મૃતદેહ જોયો હતો। માથામાં કુહાડીના ઘા ઝીકવામાં આવતા તે સ્થળ પર જ મોતને ભેટ્યા હતા। ઘટનાની જાણ થતાં બંને બહેનો પોતાના ભાઈ પ્રકાશને શોધવા નીકળી હતી, પણ તે નજરે પડ્યો ન હતો। હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી। દરમિયાન આરોપી પ્રકાશની ધરપકડ કરવામાં આવી હતી। મામલાની ગંભીરતા જોતા પોલીસે ભચાઉના 3જા અધિક સેશન્સ જજની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી। ફરિયાદ પક્ષે 23 સાક્ષીઓ અને 18 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા। ન્યાયાધીશે તમામ સાક્ષીઓના નિવેદનો, પુરાવાઓ અને બંને પક્ષોની દલીલો સાંભળીને આરોપી પ્રકાશ ગોઠીને તકસીરવાન ઠેરવ્યો હતો। તેમણે આરોપીને આજીવન કેદ સાથે 5000નો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધુ 3 માસની જેલ સજાની જોગવાઈ કરી હતી। આરોપી પ્રકાશ સમગ્ર કેસ દરમિયાન જેલમાં રહી ચૂક્યો છે। આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ DS જાડેજાએ દલીલો કરી હતી। અંજાર તાલુકાના વરસામેડી ખાતે આવેલ અરિહંતનગરમાં અંજાર પોલીસે કાર્યવાહી કરીને ગાંજા સાથે આધેડની અટકાયત કરી હતી। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જ્યાં યુપીના અજયકુમાર શ્રીકૃષ્ણકુમાર અગ્રવાલ પાસેથી 39 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। આ મુદ્દામાલ અરિહંતનગરમાં રહેતા શાંતિ નામની મહિલા પાસેથી લીધો હોવાની કબૂલાત આપી હતી। બંને સામે NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે પૂર્વ કચ્છમાં મહિલાઓ પણ હવે ગાંજાના ધંધામાં જોડાઈ છે। મુન્દ્રામાં એસઓજીએ ગાંજા સાથે 2 યુવકને પકડ્યા, ત્યારે તેઓ પણ કાર્ગોની સુનીતા દીદી પાસેથી માલ લઈને આવ્યા હોવાની કબૂલાત આપી હતી।
ભુજમાં રહેતા રિક્ષા ચાલક આદરના મોત બાદ તેમના માતાએ હત્યાનો આક્ષેપ કરતા દફનાવેલો દેહ બહાર કાઢી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ ભીડ ગેટ પાસે રહેતા શકીનાબેન કુંભારે એ ડિવિઝન પોલીસમાં રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમના દીકરા રિક્ષા ચાલક એવા અબ્દુલ્લાનું મોત થયું હતું. પરિવારે હાર્ટ એટેકનું કહી અંતિમ વિધિ કરી હતી, પરંતુ માતાએ આક્ષેપ કર્યો છે કે દીકરાની પત્ની, તેના દીકરા અને પુત્રવધુએ ભેગા મળીને હત્યા નિપજાવી છે. લાઇટ બિલ ભરવા બાબતે તકરાર બાદ આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે અરજીની ગંભીરતા સમજી પ્રોટોકોલ પ્રમાણે દફન કરાયેલો દેહ બહાર કાઢી પીએમ કરાવી તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભુજ તાલુકાના સુખપરમાં ગત બુધવારે ઇકો ગાડીના ચાલકને લૂંટી લેવામાં આવ્યો હતો, જે બનાવમાં એલસીબીએ આરોપીની ધરપકડ કરી છે. બાતમીના આધારે એલસીબી દ્વારા ખારી રોહરના મુસ્તાક હાસન સોઢાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઉમર ઉર્ફે શકીલ કારાકટિયા હાથમાં આવ્યો ન હતો. બંને આરોપીએ 7,000 રોકડા અને એક મોબાઈલની લૂંટ કરી હતી. આરોપીને આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસને સોંપવામાં આવ્યો છે. શનિવારે ભુજ જિલ્લા સેવા સદન ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં કચ્છ જિલ્લાના હાલે પ્રગતિમાં કામો અને આગામી આયોજનો અંગે પરામર્શ કરાયો હતો. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. વરસાદી સિઝનને ધ્યાને લઈ રોડ રસ્તા, સ્વચ્છતા સહિતના બાબતોએ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કચ્છના પ્રભારી સચિવ, કચ્છના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ કચ્છ એસપી, પશ્ચિમ કચ્છ એસપી ઉપરાંત વિવિધ વિભાગોના અપેક્ષિત અધિકારીઓ હાજર રહ્યા હતા. મહિનાના દર ત્રીજા શનિવારે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ પદાધિકારીઓની સાથે મળી કરીને સંકલન બેઠકનું આયોજન થતું હોય છે. આજે જે બેઠકનું આયોજન થયું હતું, હર્ષદભાઈ પટેલ સાહેબ પણ, પ્રભારી સચિવ પણ હાજર રહ્યા હતા અને વિશેષ વર્તમાનમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. રોડ રસ્તાના કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે પાણી માટે, વરસાદના કારણે સ્વચ્છતા માટે, સાથે સાથે આંગણવાડી અને સ્કૂલના જે જર્જરિત બિલ્ડિંગ હોય એનો પણ સર્વે કરવામાં આવે. નાના મોટા ખેડૂતોના પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો પોતપોતાના વિસ્તારના સૌ ધારાસભ્યશ્રીઓએ આજે મૂક્યા હતા અને સાથે મળી કરીને આ સંકલનની અંદર ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આજે જિલ્લા સંકલન હતી, છેલ્લા 3 મહિનાથી થઈ નહોતી, કારણ કે આપણી પંચાયતની ચૂંટણી હતી એટલે આચારસંહિતાના હિસાબે. તો આજે જિલ્લા સંકલન હતી, એનામાં 1 નંબરનો મુદ્દો મારો હતો કે ગુધિયાર ગામના એક ભાઈ ખેડૂત ગુજરી ગયા, પછી એના ઉપર બેંક લોન હતી, તો વારંવાર નોટિસ કરે, એમના ઘરનાને બોલાવે, આમ છે તેમ છે. તો એનામાં બેંક કલેક્ટર થ્રુ, કલેક્ટર સાહેબ દ્વારા બેંકવાળા જે આવ્યા હતા જવાબદાર વ્યક્તિ, એને પૂછ્યું કે એને માફી મગડી ગઈ છે. તો એક મુદ્દો હતો. 2 નંબરમાં જે અત્યારે નલિયામાં કે ગમે એ આપણા સાહેબ જે પોલીસ વાહન ડિટેલ કરે એ કોર્ટ છોડતા નહોતા, એટલે ભુજ આરટીઓમાં આવે એટલે 2-3 દી પકડે એના. તો એ રજૂઆત હતી કે સ્થાનિક એનસી કેસ કે જે હોય કોર્ટમાં છૂટી જાય તો એ લોકોને ભુજ સુધી લાંબુ ન થવું ગમે. એના સિવાય જે અત્યારે ઢોરામાં બીમારી છે, હાડકાએ ભેંસું થઈ ગયું આપણે લખપત તાલુકામાં, તો એના માટે ડૉક્ટરને ફોન કર્યો તો ડૉક્ટર ગયા નહીં, બીજી ગયા. એના કારણે પશુ દવાખાના જિલ્લા ડૉક્ટર મેન એ ન ગયા, એના કારણે એની ભેંસું 3 મરી ગયું, બીજી ગયા. પછી 30 ભેંસુને બધાને ઇન્સંગ આપે, એ રજૂઆત હતી. એના પછી જે અત્યારે આપણે ખેડૂત માટે ખાસ ખેડૂતોને ખાતરનો પ્રશ્ન છે, એ રજૂઆત હતી. એના સિવાય આપણે જે ડેમોમાં કામ થાય છે, ડેમ તળાવમાં, એ ખરેખર આ સિઝનમાં ન થવા જોઈએ, કારણ કે પાણી ભરાઈ જાય પછી માપ ન લેવાય, પેચિંગ હાથે, એ પ્રશ્ન હતો. એના સિવાય જે નિશાળું જે જરૂર છે જે ગામમાં 5 રૂમની 3 રૂમની, અહીંયાની આડેતડ જે આ જિલ્લા શિક્ષણ અધિકારી જે હોય એ જ્યાં ન જોતા હોય 5 રૂમ 6 રૂમ, એવી રીતે અમારું જખૌ મુખ્ય સેન્ટર કહેવાય, એનામાં હાઈસ્કૂલ આજે ધરતીકંપમાં ડેમેજ બની નથી, તો હવે એની રજૂઆત હતી. પછી સરગુઆરામાં સ્કૂલ બિલકુલ ડેમેજ છે, છોકરા બહાર ભણે છે, એની રજૂઆત હતી. માતાળમર કોટડા, એનામાં જે સંસ્થા દ્વારા બનાવેલા રૂમ ધરતીકંપ વખતે એ હતા, એ નથી બન્યા, એની રજૂઆત હતી. એના સિવાય જે અત્યારે આપણે પશુઓને
જે ગળઘૂંસાનું છારિયાના ઇન્સંગ એ પણ દેવાના, એના સિવાય પાણી પીવાનું, એનામાં દવા નાખવાની. એટલે આ બધા પ્રશ્નો મારા અત્યારે 35 જેવા પ્રશ્નો બધા હતા જિલ્લા સંકલનમાં. બધા શાંતિથી સાંભળ્યા અને શાંતિથી જવાબ આપ્યો છે. તો આ જિલ્લા સંકલનના પ્રશ્નો હતા. અગાઉ માત્ર આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હતો, પરંતુ હવે વિદેશની મેચોમાં પણ સટ્ટો રમાઈ રહ્યો છે. એલસીબીની ટીમ ભુજમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડની મેચ પર સટ્ટો રમતા અને રમાડતા બુકીને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં 11 ખેલીઓના નામ ખુલ્યા છે. એલસીબીમાં PIA4 જેઠીના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આત્મારામ સર્કલથી અમનનગર જતા રોડ પર ગેરેજની આગળ હિના પાર્કનો મિરાજ અરશદ મેમન એક્ટિવા પર ઉભો છે અને પોતાના ફોનમાં ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રીજી મેચમાં રન તફાવતમાં રૂપિયાની હાર જીતનો સટ્ટો રમાડે છે, જેથી દરોડો પાડી મિરાજને ઝડપી લેવામાં આવ્યો હતો. તેના ફોનમાં ક્રિક બેટ અને વેગાસ બુક નામની 2 માસ્ટર આઈડી પરથી સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું. બંને આઈડીમાં 35 લાખનું બેલેન્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત અલગ અલગ આઈડી ચલાવી સટ્ટો રમતા ખેલીઓના નામ ખુલ્યા હતા, જેમાં મોહમ્મદ રફીક લોડિયા, ઇમ્તિયાઝ મામદ કુંભાર, જયેશ ઠક્કર, સિદ્ધાર્થ ઉર્ફે મુનો શાહ, પસિયો ઉર્ફે પિયુષ, બ્રિજેશ અજાણિયા, કાનભા, પિન્ટુ શાહ, ભૂદેવ સહિતના ટૂંકા નામો હોવાનું સામે આવ્યું હતું. એલસીબી દ્વારા આ ખેલીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી મિરાજ પાસેથી 30,000ની એક્ટિવા અને 35,000ના 2 મોબાઈલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ જિલ્લામાં વધતી ગુનાખોરી અટકાવવા માટે નેત્રમ કેમેરા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ત્રિમાસિક સમયગાળામાં કેમેરાની મદદથી ગુનાખોરી અટકાવવામાં મળેલી સફળતા નવ્ય રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી એવી રાજગોરના માર્ગદર્શનમાં પીએસઆઈ જેજી રાજની દેખરેખ હેઠળ પૂર્વ કચ્છમાં ગાંધીધામ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત છે. દર 3 મહિને નેત્રમ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં કેમેરાની મદદથી ગુના શોધન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં ગાંધીધામ નેત્રમ પ્રથમ નંબર મળ્યો છે. ડીજીપી વિકાસ સહાય ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ નેત્રમ ખાતેથી અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ કેમેરાની મદદથી શોધવામાં આવ્યા છે, જે બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્રિમાસિક સમયગાળામાં ચોરી, લૂંટ, મારામારી, હત્યા સહિતના અનેકવિધ 418 ગુના ઉકેલવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં નેત્રમની મદદથી 2000થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું જાણવા મળે છે. અંજાર તાલુકાના રતનાલ ગામની કુમાર શાળામાં વિવિધ સમસ્યાઓને લઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા ગામના અગ્રણી ત્રિકમભાઈ આહિર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્રિકમભાઈ આહિરે શાળાની મુલાકાત લીધી હતી અને વાલીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે વિવિધ પ્રશ્નોના ત્વરિત નિકાલ કરાવ્યા હતા. આ તકે તેમણે શાળામાં મધ્યાહન ભોજન કક્ષાના નિર્માણ માટે 2 લાખના અનુદાનની જાહેરાત કરી હતી અને કુમાર શાળામાં મધ્યાહન ભોજન માટે રૂમ તાત્કાલિક અને તે માટે કામ પણ શરૂ કરી દેવાયું છે.